हरि ओम। ओम श्री शाम सदाशिवाय नमः। અધ્યાય 5 શિવપુરાણની કથાનું શ્રવણ કરીને બિંદુકનો પિશાચ યોનિમાંથી ઉદ્ધાર. સુતજી બોલ્યા, શૌનક, એક દિવસ પરમાનંદમાં મગ્ન થયેલી ચંચુલાએ ઉમાદેવી પાસે જઈને પ્રણામ કર્યા અને હાથ જોડીને સ્તુતિ કરવા લાગી. ચંચુલા બોલી, હે ગિરિરાજ નંદિની, હે સ્કંદ માતા ઉમે, માનવોએ સદા આપની સેવા કરી છે. સમસ્ત સુખોનું પ્રદાન કરનાર શંભુપ્રિય તમે બ્રહ્મ સ્વરૂપિણી છો. બ્રહ્મા અને વિષ્ણુ વગેરે દેવતાઓના આપ આરાધ્ય છો. બ્રહ્મા, વિષ્ણુ અને મહેશ્વર એ ત્રણેય દેવતાઓનું આવાસ સ્થાન છો અને એમની ઉત્તમ પ્રતિષ્ઠા કરનારા પરાશક્તિ પણ આપ જ છો. સુતજી કહે છે, શૌનક, જેને સદગતિ પ્રાપ્ત થઈ ગઈ હતી એ ચંચુલા આ રીતે મહેશ્વર પત્ની ઉમાની સ્તુતિ કરવા લાગી અને પછી નતમસ્તકે ઊભી રહી ગઈ. ત્યારે કરુણામૂર્તિ શંકરપ્રિયા ભક્તવત્સલા પાર્વતી દેવીએ ચંચુલાને પૂછ્યું, હે સખી ચંચુલે, તારી સ્તુતિથી હું પ્રસન્ન થઈ ગઈ છું. બોલ, તારે શું વરદાન જોઈએ છે? આથી ચંચુલા બોલી, હે માતા, મારા પતિ બિંદુક આ વખતે ક્યાં હશે, એમની કેવી ગતિ થઈ હશે એ હું જાણતી નથી. હું મારા એ પતિદેવને કેવી રીતે મળી શકું એનો ઉપાય આપ કરો. મારા પતિ એક શુદ્ર જાતની વેશ્યા તરફ આસક્ત હતા અને પાપમાં પડેલા હતા. એ મારા પહેલા જ મૃત્યુ પામ્યા હતા. કોણ જાણે એમની શું દશા થઈ હશે, એમની શી ગતિ થઈ હશે. હવે ગિરિજા બોલ્યા, બેટી, તારો બિંદુક નામનો પતિ બહુ મોટો પાપી હતો. એ વેશ્યાઓનો સંગ કરનાર મૃત્યુલોક પછી નરકમાં પડ્યો છે અને અગણિત વર્ષો સુધી નરકમાં વિવિધ પ્રકારના દુઃખો ભોગવીને એ પાપાત્મા પોતાના બાકી રહેલા પાપને ભોગવવા માટે વિંધ્ય પર્વત પર પિશાચ થઈને પડ્યો છે. આ વખતે એ પિશાચ અવસ્થામાં જ છે અને વિવિધ પ્રકારના કલેશો સહન કરી રહ્યો છે. સુતજી કહે છે, શૌનક, ગૌરીદેવની આ વાત સાંભળીને ઉત્તમ વ્રતનું પાલન કરનારી ચંચુલા પતિના દુઃખે દુઃખી થઈ ગઈ અને પછી વ્યથિત હૃદયથી મહેશ્વરીને પ્રણામ કરીને ફરીથી પૂછ્યું, હે મહેશ્વરી, હે મહાદેવી, મારા પર કૃપા કરો અને દૂષિત કર્મ કરનારા મારા એ પતિને ઉદ્ધાર કરો. એ પાપાત્મા પતિની કયા ઉપાયથી ઉત્તમ ગતિ થાય અને તે શીઘ્ર જણાવો. આ સાંભળીને પાર્વતીજીએ કહ્યું, તારો પતિ જો શિવપુરાણની પુણ્યમયી ઉત્તમ કથા સાંભળે તો બધી દુર્ગતિમાંથી મુક્ત થઈને ઉત્તમ ગતિને પ્રાપ્ત કરી શકે. ગૌરીદેવીના આ વચન સાંભળી એ ત્યાં ઊભી રહી અને પછી વારંવાર પ્રણામ કરીને વિનવવા લાગી કે મારા પતિને પાપોની શુદ્ધિ અને ઉત્તમ ગતિની પ્રાપ્તિ માટે શિવપુરાણના શ્રવણ કરાવવાની વ્યવસ્થા કરો. આમ એની વારંવાર વિનંતી સાંભળીને ગૌરીદેવીને દયા આવી ગઈ અને એમણે ગંધર્વરાજ તુંબુરોને બોલાવ્યા. તુંબુરોને કહ્યું, હે તુંબુરો, તમે શિવજીના પ્રિય છો. તમે મારા મનની વાત જાણો છો. તમે મારી આ સખી સાથે વિંધ્યાચલ પર્વત પર જાઓ અને ત્યાં મહાઘોર અને ભયંકર પિશાચ રહે છે. એનું વૃત્તાંત તમને હું સંભળાવું છું. પૂર્વજન્મમાં એ પિશાચ બિંદુક નામનો બ્રાહ્મણ હતો. મારી આ સખી ચંચુલાનો એ પતિ હતો, પરંતુ તે દુષ્ટ વેશ્યાગામી હતો. સ્નાન સંધ્યા કરતો ન હતો. કર્તવ્ય પાલનનો વિવેક રહ્યો ન હતો. સજ્જનોને દ્વેષ કરતો. તેનું સ્વાભાવિક કર્મ બની ગયું હતું. તે અસ્ત્ર શસ્ત્ર લઈને ફરતો અને હિંસા કરતો. ડાબા હાથે જમતો. દિનજનોને પીડા આપતો. બીજાના ઘરોને આગ ચાંપતો. ચાંડાલો સાથે એને પ્રેમ હતો. દરરોજ વેશ્યાના સંપર્કમાં રહેતો હતો. બહુ દુષ્ટ હતો. એ પાપી પોતાની પત્નીનો ત્યાગ કરીને દુષ્ટોના સંગમાં જ આનંદ માણતો હતો. એ મરણ સુધી દુરાચારમાં જ વ્યસ્ત રહ્યો. અંતકાળ આવતા તે મરણને શરણ થયો અને પાપીઓનું ભોગસ્થાન એવું ઘોર યમનગરમાં એ પહોંચી ગયો. તે દુષ્ટામાં જીવ આ સમયે વિંધ્યાચલ પર્વત ઉપર પિશાચ બનીને રહેલો છે. ત્યાં જ એ દુષ્ટ પિશાચ પોતાના પાપોનું ફળ ભોગવી રહ્યો છે. માટે તુંબુરો, તમે એની પાસે જાઓ
અને પ્રયત્નપૂર્વક એને શિવપુરાણનું પ્રવચન કરો. એ દિવ્ય કથા સાંભળીને એના સમસ્ત પાપો નાશ પામશે. એનાથી એનું હૃદય શીઘ્ર જ સમસ્ત પાપોથી શુદ્ધ થઈ જશે અને પ્રેત યોનિમાંથી મુક્ત થઈ જશે. દુર્ગમાંથી મુક્ત થાય એટલે એ બિંદુકને તમે પિશાચ યોનિમાંથી મુક્તિ અપાવીને વિમાનમાં બેસાડીને ભગવાન શિવની સમીપે લઈ આવજો. સુતજી કહે છે, શૌનક, મહેશ્વરીના આ પ્રકારના આદેશથી તુંબુરુ તો ખુશ થયા, કારણ કે મહેશ્વરી એ ખુદે એમને કાર્ય સોંપ્યું હતું. આથી એઓ પિશાચની પત્ની ચંચુલાને સાથે લઈને વિમાન લઈને ઉડ્યા અને વિંધ્યાચલ પર્વત પડીને ગયા. અને ત્યાં એમણે પિશાચને જોયો. કેવો હતો આ પિશાચ! એનું વિશાળ કદરૂપું શરીર હતું. મુખનો અને દાદરીનો ભાગ બહુ મોટો થઈ ગયો હતો. ઘડીકમાં હસે, ઘડીકમાં રડે અને ઘડીક ઉછળકૂદ કરે. બહુ જ વિકરાળ હતો. તુંબુરુએ અત્યંત ભયંકર પિશાચને પાસોમાં જકડી લીધો અને બાંધી દીધો. ત્યાર પછી તુંબુરુએ શિવપુરાણ કથા વાંચવાનો નિશ્ચય કર્યો અને એક સુંદર મંડપની રચના કરવાની શરૂઆત કરી. એટલામાં તો આ વાત સંપૂર્ણ લોકમાં ઝડપથી પ્રસરી ગઈ કે પાર્વતીજીની આજ્ઞાથી એક પિશાચનો ઉદ્ધાર કરવા માટે તુંબુરુ શિવપુરાણની કથા વિંધ્ય પર્વત પર કરવાના છે. પછી તો આ કથા સાંભળવાના લોભે ઘણા બધા લોકો, દેવર્ષિઓ, મુનિઓ બધા ત્યાં પહોંચવા લાગ્યા અને પર્વતો પર તો ખાસો બહુ મોટો અદ્ભુત કલ્યાણકારી સમાજ એકત્ર થઈ ગયો. પછી તુંબુરુએ એ પિશાચને પાસોમાં બાંધીને આસન ઉપર બેસાડ્યો અને હાથમાં વીણા લઈને ગૌરીપતિની કથાનું ગાન શરૂ કર્યું. પ્રથમ અર્થાત વિશ્વાસ સંહિતાથી માંડીને 7મી વાયુ સંહિતા સુધી મહાત્મ્ય સહિત શિવપુરાણની કથાનું એમણે સ્પષ્ટ વર્ણન કર્યું. 7 સંહિતાઓ સહિત શિવપુરાણનું આદરપૂર્વક શ્રવણ કરીને તે બધા શ્રોતાઓ કૃતાર્થ થઈ ગયા. શિવપુરાણ સાંભળીને પેલા પિશાચે પોતાના બધા જ પાપો ધોઈ નાખ્યા અને પૈશાચિક શરીરનું ત્યાગ કરી દીધો. તરત જ તેનું રૂપ દિવ્ય બની ગયું. શરીર પર શ્વેત વસ્ત્ર દાણે આભૂષણોથી એનું શરીર શોભવા માંડ્યું. આ રીતે દિવ્ય દેહધારી બિંદુ પોતાની પ્રાણવલ્લભા ચંચુલાની સાથે સ્વયં પણ પાર્વતી વલ્લભ શિવજીના ગુણગાન કરવા માંડ્યો. એની સ્ત્રીને આ રીતે દિવ્ય રૂપની સુશોભિત જોઈને બધા દેવર્ષિઓ પણ આશ્ચર્ય પામ્યા અને એમનું ચિત્ત પરમાનંદથી પરિપૂર્ણ થઈ ગયું. ભગવાન મહેશ્વરનું અદ્ભુત ચરિત્ર સાંભળીને બધા શ્રોતાઓ પરમ કૃતાર્થ થયા અને શિવજીનું યશગાન કરતા કરતા પોતપોતાના ધામે રવાના થઈ ગયા. પોતાની પ્રિયતમા સાથે સુખપૂર્વક આકાશમાં સ્થિર થયા અને ત્યાર પછી મહેશ્વરના સુંદર મનોહર ગુણોનું ગાન કરતા કરતા પોતાની પ્રિયતમા ચંચુલા તથા તુંબુરુ સાથે બિંદુક બ્રાહ્મણ તરત જ સ્થિરધામમાં પહોંચી ગયા. ત્યાં ભગવાન મહેશ્વર અને પાર્વતી દેવીએ એનું સત્કાર કર્યો અને એટલું જ નહીં, બિંદુકને એમણે પોતાનો પાસ જ બનાવી લીધો અને ચંચુલા તો પાર્વતીજીના સખી હતા જ. આમ એ બંને જ્યોતિ સ્વરૂપ પરમાનંદ પામી સનાતન ધામમાં અવિચલ નિવાસ પામીને એ બંને દંપતી પરમ સુખ પામ્યા. અધ્યાય 5 સંપૂર્ણ.